ગાયના શિંગડાની અંદર બ્રહ્મા વિષ્ણુ ને મહેશ બિરાજમાન છે. ગાયના કપાળના ભાગની અંદર માં પાર્વતી બિરાજમાન છે. ગાયના નાસિકાના અગ્રભાગ ઉપર કાર્તિકેયજી બિરાજમાન છે. ગાયના બંને કાનની અંદર નાગો બિરાજમાન છે. ગાયની આંખોમાં સૂર્ય અને ચંદ્રમા બિરાજમાન છે. ગાયના દાંતની અંદર અષ્ટવસુ બિરાજમાન છે. ગાયની જીવવાની અંદર સાક્ષાત ભગવાન વરુણ બિરાજમાન છે. ગાયના રૂવાડે રૂવાડે અનેક ઋષિઓ બિરાજમાન છે. ગાયના બંને ગાલની અંદર યમ અને યક્ષ બિરાજમાન છે. ગાયના હાસ્યની અંદર બધા દેવતાઓ આવીને બિરાજમાન થાય છે. માટે ગાય સદૈવને માટે પૂજનીય છે. પૂર્વકાળની અંદર એક મહાન તપસ્વી ઋષિ આપસ્તંભ થઈ ગયા. એમણે એકવાર વિશિષ્ટ તપ કરવાના હેતુથી નર્મદા અને મત્સ્યના કિનારે આવ્યા અને જળની અંદર તપ કરવું છે વિચાર કરી નદીની અંદર પ્રવેશ કરી અને તપનો પ્રારંભ કર્યો છે. જ્યાં નાભાગ રાજાનું રાજ હતું. નદીની અંદર પ્રત્યેક દિવસ માટે અનેક માછીમારો માછી મારવા માટે ત્યાં આવતા હતા. એકવાર માછીમારે જાળ નાખી અને જાળમાં ઘણી માછલીઓ તો આવી, પણ માછલીની સાથે મહર્ષિ આપસ્તંભ પણ જાળમાં ફસાઈ ગયા. માછીમારોએ જાળને બહાર કાઢી તો માછલીઓની સાથે મહર્ષિ આપસ્તંભ આવ્યા. બધા ગભરાઈ ગયા છે. દોડતા દોડતા પોતાના રાજ્યમાં ગયા અને રાજાને સર્વ હકીકત કીધી કે અમે માછી મારતા હતા, માછલીઓ મારતા હતા અને એમાં કોઈ ઋષિ આવી ગયા છે જાળની અંદર. નાગાગ રાજાને ખબર પડી. નાગરાજ રાજા દોડતા દોડતા